અમદાવાદમાં મહિલાઓ માટેના વિવાદિત પોસ્ટરોને હજુ 24 કલાક જેટલો સમય થયો નથી ત્યાં ફરી એકવાર ભગવાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશને પૂજા બાદનો સામગ્રી એકઠી કરવા માટે વાન બનાવવામાં આવી છે। આ વાનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં તમામ સમાજના ભગવાનના ફોટો લગાવવામાં આવ્યા છે। આવા વિવાદિત પોસ્ટરો લગાવવાની કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો શું સાબિત કરવા માંગે છે તે સવાલ ઊભો થયો છે। आर्ट का अपने दिल में आस्था होनी चाहिए, पर स्टिकर तो गलत बात है। कचरे की गाड़ी में लगाना चाहिए नहीं, तो आप कॉर्पोरेशन को क्या बोलना चाहोगे? उनको बोलेंगे थोड़ा ध्यान दें अपने, और कुछ भी नहीं। અમદાવાદમાં જાણે કે મહિલાઓના અપમાન બાદ વધુ જે એક અપમાન છે તે ભગવાનનું થઈ રહ્યું છે। અત્યારે આપ જે જોઈ રહ્યા છો મારી પાછળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધાર્મિક પૂજાપા નિર્માલ્ય કલેક્શન વાહન બનાવ્યું, એટલે કે આ જે કચરો જે અહીંયા જે પૂજા બાદનો જે છે તેની માટેની એક અલગ વાહનની વ્યવસ્થા કરી છે। પરંતુ આ વાહન છે તેની અંદર અને સાથે જે કચરો જે જગ્યા ઉપર જે લઈ જવામાં આવે છે તેની ઉપર જે પોસ્ટર લગાવવામાં આવે છે, અહીંયા લાકડાની વસ્તુ મંદિર બતાવ્યું છે, સાથે સિમ્બોલ છે, સાથે શ્રૃંગારની વસ્તુ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કચરાની ગાડીની ઉપર ભગવાનના ફોટા લગાવવામાં આવ્યા છે। અને આ જે ભગવાનના ફોટા લગાવ્યા છે તેની અંદર કોઈ એક ભગવાન નહીં પરંતુ તમામ ધર્મોના જે લોકો છે તેના ભગવાન છે તે આ જે કચરાની ગાડી અંદર જોવા મળી રહ્યા છે। આ કચરાની ગાડી છે તે હમણાં જ કોર્પોરેશન દ્વારા આ રીતે જે બનાવવામાં આવી છે, સાથે સાથે આગળ પાછળ તમામ જગ્યા ઉપર આપ જોઈ શકશો કે આ રીતના જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ઘણા બધા જે હિન્દુ લોકો છે, શીખ લોકો છે, મુસલમાન લોકો છે, તમામ ધર્મના જે મોટા જે ભગવાન છે તેના ફોટા લગાવ્યા છે। તમામ લોકોની લાગણી દુભાઈ રહી છે, ત્યારે કોર્પોરેશન આ વસ્તુ જાણી જોઈને કરી રહ્યું છે કે કોર્પોરેશન ક્યાંક એવું માની રહ્યું છે કે ભગવાનથી પણ તેઓ ઉપર છે। આ રીતના પોસ્ટર છે તે કેટલા યોગ્ય છે અને આ પોસ્ટર હટાવવાની માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।